હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી રામ બધાને. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને અમારે એક જગ્યાએ જવાનું છે. અમારા સંબંધીમાં મરણ થઈ ગયું છે ત્યાં, તો જઈ આવીએ છીએ ત્યાં અને મળીએ છીએ પછી આગળ. આને મને અત્યારે ધંધે લગાડ્યો કે તમે મને આ ઘઉં ચડાવી દો અગાસી ઉપર. હાલાલ ઉપાડ હાલ ઉપડી જાય ઉપડી જાય. હાલાલ ઉપાડ. ચાલો તો હું ચડાવી દઉં છું ઘઉં ઉપર અગાસી, એટલે તડકે સુકાતા થઈ જાય અને પછી ભરીને મૂકી દેવાય. તો ચાલો મળીએ છે પછી. ભગવાન, આજ જો આરે ઘઉં મુકાવે છે. આજ માંડ હાથમાં આવ્યો છે. એને બહુ કંટાળો આવે ઘઉં સુકાવી દેવામાં. કા આજ માંડ હાથમાં આવ્યા. વાંધો નહીં, તું તારે વાંધો નહીં. આ તારો દી છે પછી મારો આવી જાય. કોક દી કરી દેવું પડે એમાંય. કશો વાંધો ના. એ તો કોક દિવસ જ હોય. ઘઉં ક્યાં કાયમ હુકવાના હોય. કેટલા છે? 5 મણ છે ને. લાવ્યું કોણ, તમે કે હું? જોઈ શકો છો ફ્રેન્ડ તમે. હા, કપિલ ઘઉં સુકાવે છે. પોળાઈ કરી દેવા જોઈએ મારે. અડધા તમારે ને અડધા મારે. તને મોકો આવી ગયો. કઈ વાંધો નહીં, કરાવી લે કામ. એ તો જો ઘઉં રમે. લે રમવાનું નથી કીધું. રમવું થોડો પોળા કરું. તો હવે આવી ગયો છે કિરણનો વારો. હાલાલ જલ્દી કરે, મેં મારું કામ કરી લીધું. મેં મારું કામ કરી લીધું. તું કર જલ્દી. મેં અડધા પોળા કરી દીધા ની. એ મેં કર્યા. તડકો તો લાગે જ ને. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને જમવાનું બની ગયું છે. તો ચાલો મિત્રો બધા જમવામાં છે ડુંગળી બટેટાનું શાક, રોટલા, છાશ. તો ચાલો બધા જમવા. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને હું છું ઘરે અત્યારે. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો. ये जीनू भाई रिसाई ए जीनुड़ी टकड़ी केम रिहाण तो छोड़ नहीं हवे सवारनो बैग. હેલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને હું છું ઘરે અત્યારે. જાઉં છું ગામમાં અત્યારે. દુકાન ઉપર જવાનું છે, ત્યાં જઈ આવું છું. અને ગયો તો સવારમાં એક મરણ થઈ ગયું હતું ત્યાં, અને દુકાને કીધું હતું કે બપોર પછી આવીશ, પણ બપોરનો ગયો નથી કેમ કે ત્યાં લેટ થઈ ગયું હતું એટલા માટે. તો જઈ આવું છું દુકાન ઉપર. અને અમારા જીનુભાઈ રીસાઈ ગયા છે અત્યારે. ખાવાનું કંઈ ખાવું નથી. કેમ રીસાડો? તો છોડી દે ને બિચારાને. દીગી જી હાલા. તો જોયું ને તમે મિત્રો, અમે ઘઉં સુકાવ્યા છે એટલે જીનુભાઈને અત્યારે બાંધવા પડ્યા, કેમ કે ટેરેસ ઉપર વયો જાય છે. જેમ ફાવે અમને આ બધી ખોટું વીખી નાખે, અમને ખબર હોય ને, અમે નીચે હોય એટલા માટે એને બાંધી દીધો છે ને. એ રિહાઈ ગયો છે અત્યારે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો સવારના ઘઉં ચડાવ્યા હતા તડક્યા સુકવવા માટે. તો પાછા ઉતારવા તો પડશે.
આ બાઈ માનવાની નથી કા ભાઈ? તને એમ ન થાય કે હું ઉતારી લઉં? હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને ફાઇનલી ઘઉં ઉતારી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે જવું છે નાવા ધોવા, ફ્રેશ થઈ જાવ છું, મળીએ છે પછી. હેલો દોસ્તો, તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું, ફ્રેશ થઈ ગયો છું અને હવે જવું છે ગામમાં. અત્યારે વાગ્યા છે 6 અને ગામમાં થોડું ઘણું કામ છે, બકાલું થોડુંક લાવવાનું છે, દૂધ છાશ પણ લેતો આવું છું અને મળીએ છે પછી. તો ચાલો જવું છે ગામમાં. હેલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે રાતના 8 અને હું ગામમાંથી ઘરે આવી ગયો છું. દૂધ છાશ પણ લેતા આવ્યો છું અને અત્યારે બની રહી છે રસોઈ. કિરણ રસોડામાં રસોઈ બનાવે છે, તો તમે જોઈ શકો છો. શાક ઓલરેડી બને છે, એક રોટલો પણ બની ગયો છે. એક જ હાલો રોટલા બનાવું છું, તો બધા આવી જાવ જમવા. આજ ગેસમાંથી બનાવવું પડે છે કારણ કે આને બહુ ભૂખ લાગી છે અમારા સાહેબને, પપ્પી સાહેબને, એટલે ઝડપથી બની જાય. હા, તો આવી જાવ બધે ખાવા. તો ચાલો મિત્રો, મળીએ છે જમીને. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અમે જમી લીધું છે, ક્યારનું જમી લીધું હતું. ને પછી ગોલો ખાવો હતો તો ગોલાવાળા ભાઈની વાટે હતા, તો એ આવી ગયા છે અને તમે જોઈ શકો છો ગોલો લઈ લીધો છે. તો ચાલો બધા ગોલો ખાવા માટે. ચાલો મિત્રો, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છે આગલા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી બધાને